બોલો. હલો, જય સોમનાથ. જય સોમનાથ, જય સોમનાથ. પરેશભાઈ, બહુ ટ્રાય કરું ઘણા સમયથી. ક્યાં ગામથી બોલો છો? રાળગોન, તળાજા તાલુકાનું, ભાવનગર જિલ્લો. જી બોલો બોલો. બગડાણાની બાજુમાં. જી બોલો બોલો. હવે સેનામાં એક પ્રશ્ન છે સાહેબ. હા જી. પોપટા છે ને આમ બેહે ને પછી એમનો હવા રે ને દાણો સડતો નથી. કેટલા દિવસના ચણા છે? લગભગ 2 મહિના ને 10 દિવસના થઈ ગયા છે. 60 દિવસ ઉપરના થઈ ગયા. હવે એમાં તમે પોટાશ કે એવું બધું કઈ આપેલું એમાં દાણો ભરાય માટે એમિનો બેઝ પ્રોડક્ટ કે એવું કઈ? પોટાશ ને એવું તો સાહેબ અમે ઓલો જે આપણે શું કહેવાય ઓલો 90 નંબર કઈ ને. હા, તમે એક કામ કરો. અમે ઘણી વખત વિડીયોમાં એક પ્રોડક્ટની ભલામણ કરીએ છીએ. એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ આવે છે, મની બેગ. મની બેગ છે ને, એનો છંટકાવ કરો. એનાથી દાણા ભરાવામાં સારો ફાયદો થશે. દાણાનું વજન વધારે, એનું ભરાવદાર કરશે અને ક્વોલિટી વાળો દાણો કરશે. એટલે એક ડોઝ મની બેગ નો આપી દો અને પછી બીજા ડોઝમાં એવું હોય ને તો પોટાશ આપણે 0050 આવે ને એ આપી દેવાનું. હા, 0050. હા, પેલા ડોઝમાં મની બેગ આપજો, બીજા ડોઝમાં 0050. એમાં એવું છે સાહેબ, ડોઝ એક જ અપાય એમ છે, એમાં હલાય એવું નથી, બહુ સીના વધી ગયા છે. ઓહો, એવું છે. એવું છે. રોકવાના ટાઈમે તમે રોકવાની દવા નહીં મારી હોય કદાચ. કાંઈ વાંધો નહીં. હવે એક ડોઝ થાય એમ હોય ને તો મની બેગ નો આપી દો. મની બેગ નો? હા, અને મની બેગ ને 0050 બી મિક્સમાં આપવું હોય તો આપી શકશો. હા, ભલે. હા.